વાત કરી ઓપરેશન બે નકાબની લીધેલા પૈસા પાછા આપવાના બદલે પૈસા આપનારને બોલાવી મારઝૂડ કરી અને એનું અપહરણ કરી સામેથી ખંડણી માંગી ભોગ બનનાર પરિવારે પોલીસનો સંપર્ક કર્યો અને જિલ્લા પોલીસે અભિયતને છોડાવવા આખા જિલ્લાની પોલીસને કામે લગાવી ગુપ્ત ઓપરેશન શરૂ કર્યું અને પોલીસના હાથે લાગ્યા એવા પુરાવા કે અપહરણકારો અને અભિયત સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં છે। બસ આ જ માહિતી પોલીસને મળતા પોલીસ એક્ટિવેટ થઈ અને યોજનાબંધ રીતે રેડ કરતા 5 આરોપીના ચુંગાલમાંથી અભયતને છોડાવી પરિવારને સુરક્ષિત સોંપ્યો। કેવી રીતે પોલીસે આખું મિશન સફળ કર્યું આવો જોઈએ। વાત કરીએ ઓપરેશન બે નકાબની લીધેલા પૈસા પાછા આપવાના બદલે પૈસા આપનારને બોલાવીને મારઝૂડ કરી અને તેનું અપહરણ કરી સામેથી ખંડણી માંગી ભોગ બનનારના પરિવારે પોલીસનો સંપર્ક કર્યો અને જિલ્લા પોલીસે અફતને છોડાવવા આખા જિલ્લાની પોલીસને કામે લગાવી ગુપ્ત ઓપરેશન શરૂ કર્યું અને પોલીસના હાથ લાગ્યા એવા પુરાવા કે અપહરણકારો અને અફત સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં છે। બસ આ જ માહિતી પોલીસને મળતા પોલીસ એક્ટિવ થઈ અને યોજનાબંધ રીતે રેડ કરતા 5 આરોપીઓના ચુંગાલમાંથી અફતને છોડાવી પરિવારને સુરક્ષિત સોંપ્યો। કેવી રીતે પોલીસે આખું મિશન સફળ રીતે પાર પાડ્યું। કોસંબા પોલીસના પાલોદ આઉટ પોસ્ટમાં પોલીસના જપ્તામાં બિંદાસ બેઠેલા યુવાનો સાતીર અને ખતરનાક છે। આ ઓરિસ્સાવાસી 5 આરોપીએ સાયણના ઓરિસ્સાવાસી યુવકનું અપહરણ કર્યું હતું। જો કે તમામ આરોપી પોલીસના ગિરફતમાં આવી ગયા છે। વાત જાણે એમ છે કે ઉલપાડના સાયણ ખાતે રહેતા સાગર પંકજ સ્વાઈને વિરાટ બહેરા નામના યુવાનને પૈસા આપ્યા હતા, પરંતુ વિરાટ પૈસા આપવાનું વારંવાર ટાળતો હતો। પરંતુ વિરાટના શેતાની મગજમાં એક વિચાર આવ્યો અને અન્ય 4 મિત્રો સાથે પૈસા આપનાર સાગરનું અપહરણનો પ્લાન ઘડી કાઢ્યો। પૈસા આપવાના બહાને સાગરને પીપોદરા બોલાવ્યો। સાગરને પણ વિરાટની નિયત પર શંકા હતી એટલે એ પણ મિત્રો લઈને પીપોદરા પહોંચ્યો, પણ ત્યાં પહેલાથી વિરાટ તેના સાગરીતો સાથે હતો અને જેવો સાગર પીપોદરા પહોંચ્યો વિરાટ અને તેને ગેંગ સાગર અને તેના મિત્રો પર અચાનક હુમલો કરી દેતા સાગરના મિત્રો જીવ બચાવી ભાગ્યા હતા, પણ સાગર વિરાટના હાથે લાગી જતા તેની સાથે મારઝૂડ કરી સાગરનું અપહરણ કરી ગયા હતા। સાગરનું અપહરણ કર્યા બાદ આરોપીઓએ સાગરના ફોનથી તેની માતા અને મિત્રોને ફોન કરી 6 લાખની ખંડણી માંગી અને જો પૈસા નહીં આપ્યા તો સાગરની હત્યા કરી નાખશે। બસ આ ધમકી બાદ સાગરનું પરિવાર પોલીસ પાસે પહોંચ્યું અને ફરિયાદ કરી। બસ આખી ઘટનાને પોલીસે ગંભીરતાથી લઈ સાગરને સુરક્ષિત છોડાવવા સુરત ગ્રામ્ય પોલીસે અલગ અલગ ટીમો બનાવી, ટેકનિકલ સોર્સનો ઉપયોગ કર્યો અને બસ આરોપીઓનું અસલી સરનામું મળી આવ્યું અને પોલીસે ચલાવ્યું ઓપરેશન અપહરણ બે નકાબ। આરોપી અપહરત સાગરને નુકસાન ના કરે એ રીતે આખું ઓપરેશન શહેર પોલીસને સાથે રાખી ચલાવ્યું અને સુરત શહેરના લિંબાયત વિસ્તારમાંથી ટેરેસની રૂમમાંથી સાગરને સુરક્ષિત બચાવી 5 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। માસ્ટર માઇન્ડ આરોપી વિરાટ અને તેની આખી ગેંગ પોલીસના હાથે લાગી ગઈ। સુરત રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ સુરત ગ્રામ્ય પોલીસે એક મોટું ઓપરેશન ચલાવી એક યુવકનો જીવ બચાવ્યો છે, પણ સવાલ વધતા જતા ક્રાઇમનો છે। ગુજરાતની શાંતિ માટે માથાના દુખાવા સમાન બનેલ આ પરપ્રાંતિ ગેંગનું હવે એન્કાઉન્ટર કરવું જરૂરી બન્યું છે। જાણે યોગીની પોલીસની બીકે બધા ગુનેગાર ગુજરાતમાં આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે રાજ્યના ગૃહમંત્રીએ યોગીની રાહે ચાલવાની જરૂર છે। સત્તાર શેખનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ। વહેલી સવારે સુરત ગ્રામ્ય જિલ્લાના કોસંબા પોલીસ સ્ટેશનની હદની અંદર પીપોદરામાં એક બિલ્ડિંગ આવેલું છે, ત્યાં સાગર પંકજ સ્વાઈન કે જે મૂળ ઓરિસ્સાનો રહેવાસી છે તેને એક વ્યક્તિ પાસેથી પૈસા લેવાના હતા, એટલે પૈસાની ઉઘરાણી માટે વાતચીત ચાલતી હતી। એ વખતે એક વિરાટ બહેરા નામના વ્યક્તિએ આ લોકો જે સાગર અને એમના મિત્રો જે ઓલપાડ પોલીસ સ્ટેશનની સાયણ વિસ્તારમાં રહે છે ત્યાં સાયણ વિસ્તારમાંથી પીપોદરા વિસ્તારમાં બોલાવેલા અને ત્યાર પછી 4 વ્યક્તિઓ જેમાં આ સાગર પંકજ સ્વાઈન, એમનો મિત્ર સાગર ગોળા અને બીજા 2 એ અલગ અલગ બગમન બાઇક જે આવે છે એની ઉપર બેસી અને 2 મોપેડ ઉપર પીપોદરાની હદની અંદર આવેલા। પૈસાની વાતચીત ચાલતી હતી એ વખતે અચાનક આ વિરાટ બહેરા છે એમણે એના સાગરીતોને બોલાવી દીધેલા અને મારકૂટ ચાલુ કરેલી। એ દરમિયાન 3 વ્યક્તિઓ જે આવેલા હતા એ ભાગી ગયેલા અને એક સાગર ગોળા નામનો જે વ્યક્તિ છે જે મૂળ ઓરિસ્સાનો છે તેનું અપહરણ કરવામાં આવેલું અને એના જ મોપેડ ઉપર બેસાડી અને બીજા એક મોટરસાઇકલ ઉપર એમ બેસીને 5 આરોપીઓએ આ સાગર ગોળાનું અપહરણ કરેલું હતું। અપહરણ કર્યા પછી એ જે ભોગ બનનાર સાગર ગોળા છે તેના ફોનમાંથી સાગર ગોળાની માતાને અને સાગર ગોળાના મિત્રોને ટેલિફોનથી 6 લાખ રૂપિયાની
ખંડણીની માગણી કરવામાં આવેલી અને એવું જણાવવામાં આવ્યું હતું કે જો પૈસા આપવામાં નહીં આવે તો આ સાગર ગોડાની હત્યા કરવામાં આવશે. આ બનાવની જાણ પોલીસ કંટ્રોલ રૂમને કોઈ વ્યક્તિએ કરતાં પોલીસને બનાવની જાણ થયેલી. કોસંબા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી DL ખાચર તાત્કાલિક હરકતમાં આવેલા. તેમણે જિલ્લા પોલીસ અધિક્ષક અને અન્ય સિનિયર અધિકારીઓને જાણ કરેલી. આના કારણે રાત્રે જ રેન્જ IG શ્રી પ્રેમબીરસિંહ સાહેબની સૂચનાથી અને તેમના માર્ગદર્શનમાં આખું એક ઓપરેશન ગુપ્ત રીતે પાર પાડવામાં આવેલું. પોલીસની પ્રથમ પ્રાયોરિટી હતી કે જે ભોગ બનનાર સાગર ગોડા છે તેને કોઈપણ જાતનું નુકસાન આરોપીઓ ન પહોંચાડે અને સિફતપૂર્વક આરોપીની ધરપકડ કરવામાં આવે અને ભોગ બનનારને છોડાવવામાં આવે. આ ઓપરેશનમાં LCB, SOG, લોકલ પોલીસ જે કોસંબાની પોલીસ છે તે, કીમની પોલીસ અને ઓલપાડ પોલીસ અલગ અલગ 12 ટીમો બનાવવામાં આવેલી અને ટીમો દ્વારા આરોપીનો સતત ટેકનિકલ અને મેન્યુઅલ સર્વેલન્સના આધારે એની પીછો કરવામાં આવેલો. આરોપીઓ અને ભોગ બનનારને ગઈ રાત્રે મોડી સાંજના સમયે સુરતની અંદર લિંબાયતની અંદર સુભાષનગર વિસ્તાર છે ત્યાં એક ટેરેસ ઉપર આવેલા રૂમમાંથી છોડાવવામાં આવેલો અને આ જે અપહૃત વ્યક્તિ છે સાગર ગોડા જેનું અપહરણ થયેલું હતું તે અને એની સાથે કુલ 5 આરોપીઓને સ્થળ ઉપરથી ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓનું નામ છે વિરાટ બહેરા અને એમની સાથેના બીજા 4 આરોપીઓ. આ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગુનામાં જે ભોગ બનનાર સાગર ગોડા છે એમને છોડાવવા માટે એક પણ રૂપિયાની આપવા નહીં પડેલા. આરોપીઓના કબજામાંથી જે ભોગ બનનારનો મોબાઈલ ફોન લૂંટ કર્યો હતો તે અને તેમને જે મોટરસાઇકલ ઉપર મોપેડ ઉપર જે અપહરણ કરવામાં આવ્યું હતું એ રિકવર કરવામાં આવ્યું છે. આ બનાવમાં કુલ અત્યાર સુધીમાં 5 આરોપીઓની ધરપકડ કરી તેઓની સામે ખંડણી સાથે અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ધાડનો પણ કલમનો છે. અપહરણ, ધાડ, લૂંટ, એમને મારઝૂડ કરવાની અને અન્ય જે BNS છે એની કલમો મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીઓને આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.